મિત્રો આપણો રાઈસ આવી ગયા બાફેલા શું કહેવાય ફ્રાય કરેલા અજયભાઈ મિત્રો અમે આવી ગયા રવિભાઈ ના ઘરે મિત્રો આપણી ચોકલેટ ધોવાઈ ગઈ બરોબર એકદમ આમ બધા તો કેમ છો મારા કલે જાવ સ્વાગત છે આપણા નવા એટલે નવા બ્લોગમાં ને સોરી યાર કાલનો બ્લોગ પણ નલકો હતો યાર શું કોન્ટેન્ટ બનાવું ખબર નથી પડતી લડાઈ કોન્ટેન્ટ થોડોક રવિભાઈનો ને ફોન આવી ગયો તો મને એ ગયા ડ્રેસિંગ કરવા માટે મારે પણ જવું હતું પણ હું એને દવાખાનું જવું ને તો મને ખબર નહીં શું થઈ જાય શરીરમાં કેમ કે હમણાં 3-4 મહિના થઈ ગયા થોડોક એવો ઘા લાગો હતો ને એટલે એ તો કહેવાય નહીં બરાબર તો હવે માં આવી ગયું એ તો ઠીક સાસુ રહ્યા એ શું કરવાનો હું પોતે ઠીક જ છું રવિભાઈ ઠીક થઈ જશે પણ મને એ દુઃખ છે કે લગભગ 7-8 નબળા પહેરો મેળામાં નહીં હાલી શકે એ તો દુઃખ છે પણ તો એ ચેક કરશું હાલતો હોય તો ના જોઈ શકો છો તમે આપણા ઝાડ કેવા મસ્ત લાગે નહીં અરે યાર વરસાદમાં તો આખું આમ ગ્રીનરી ફૂલ વધી જાય એની માને જો આ ઝાડો બાડો કેવા મસ્ત લાગે એકદમ આમ ફરવા બરવાની બધી રીતે મજા આવે અને એક વાત એ છે વરસાદ પડી જાય ને તો આપણે જે બહાર ના નીકળી એટલે આપણા પાસે ફરવા હરવાનો મોસમ જ આપણે શું કહે ફરવા હરવાનું તહેવાર જ આપણો વરસાદમાં ચાલુ થાય ગુજરાતીઓનો વધારે ગોતો બરાબર ને જોઈ શકો છો આપણે ને અહીંયા મગ વાવી નાખીએ આપણે એમ તો ખેડૂત નહીં મારા દાદા ખેડૂત હતા બરાબર ખેડૂત નહીં આપણે ખેડૂત ચાલો આજે કોન્ટેન્ટ છે આપણા કને નેક્સ્ટ બ્લોગમાં તમે જોયું હશે કે આપણી ચોકલેટના શું હાલ પડ્યા તો એને આપણે સાફ કરી ઉભા પહેલાં હું એને અહીંયા લગડ નાખું ને પછી એને આપણે સર્વિસિંગ કરવાની છે પહેલાં એની અહીંયા લગડ નાખું પસ્તાવું બતાવું આપણે ચોકલેટ અહીંયા રાખી લીધી છે તમે હાલત જોઈ શકો છો એકદમ આ બદતર હાલત થઈ ગઈ છે એની કેટલા વર્ષ થઈ ગયા એટલે આખી મેળી થઈ ગઈ જોઈ શકો છો આખી આમ મેલી વિડીયોમાં તો નથી લાગતી રહી જો થાય એટલી રિયલમાં જશે ને ખબર પડશે આમાં જો નહીં લાગે બાજુમાં લઈ જાઉં જુઓ મારા કાલે જાવ યાર સાફ થઈ ગઈ યાર કેમ અરે હા હમણાં થોડીક વાર પહેલાં થોડો ઘણો વરસાદ આવ્યો હતો એટલે માથે સાફ થઈ ગઈ બાકી નીચે તમે જોશો ને તો એકદમ ખરાબ હાલત પડી ગઈ હાલો 10 મિનિટ રહીને આનો લુક વાતાવરણ તમારે ના અહીંયા કને છે ને ટ્રાયપોડ લગાડીને અહીંયા કને ટ્રાયપોડ લગાડીને અહીંયા કને આમ ટાઈમ લેપ્સ ચાલુ કરી નાખું તમે એને મજા આવે જોતા રહેજો થોડો ઘણો બ્લોગ મોટો થયા જ ને કારણ કે બ્લોગ ના નાખવાનો કન્ટિન્યુ ટાઈમ લેપ્સ એન્જોય બધું સેટઅપ કરી લીધું હાર્યું આપણે ટ્રાયપોડ હાર્યું આપણે પ્રેશર નલી ને હારી બોટલ શું કહે આ શું કહે બાલ્ટી જોઈ શકો છો હારી આપણે ચોકલેટ ટાઈમ લેપ્સ એન્જોય ટાઈમલેસમાં મજા આવી હોય તો લાઈક કરો મિત્રો આપણી ચોકલેટ ધોવાઈ ગઈ બરોબર એકદમ આમ બધા બાજુમાં લઈ જઈશ તો ચમકશે એવું નથી કે બાજુમાં લઈ જવું ને ખરાબ લાગે શું કહેવા દો તો હું આવે ને આખો કચરો જે કર્યો ને એ સાફ કરી નાખીને કા પપ્પા મારે મિત્રો આ બધું ને આપણે સાફ કરી નાખીશું આહા મારા કરી જાઉં ચોકલેટ એવી મસ્ત લાગે ને ક્યુટી પણ આ તમને ને વિડીયોમાં નહીં દેખાતી હોય બાકી 4K કરીને જોશો ને તો દેખાશે ઘણા મારા કલે શું કરે ખબર ફૂલ ક્વોલિટીમાં નથી જોઈ શકતા ઘણા ખરાને આવડતું પણ ન હોય જેને આવડતું હોય તો જોઈ લેશે બાપના એ મસ્ત લાગે ને એકદમ ચમકે ને પહેલે કેવી લાગતી હતી ને હવે કેવી લાગે મસ્ત મિત્રો પહોંચી જશે સમય લાલાભાઈ શું કહેવા અજયભાઈ મોજમાં બાકી કેમ તબિયત પાણી ખાવાનું મંગાવેલી રાઈસ મંગાવો લાલાભાઈ ખવડાવે આજે લાલાભાઈ તરફથી પાર્ટી એ શું કે લાલાભાઈ બર્થડે પાર્ટી દે અત્યારથી ના બર્થડે તો અલગ જ લેશું પાર્ટી અરે હા યાર કન્ટિન્યુ ના ગાવ દેશું મિત્રો આપણો રાઈસ આવી ગયા બાફેલા શું કહેવાય ફ્રાય કરેલા અજયભાઈ કેવાય મોજે ને મસ્ત ને ખાઈ લે હાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો પહોંચ્યા છીએ મંદિરે
હવે શું કરે લાલભાઈ? આ દિવાળી ના ભાઈ કામ કરે વેલા ખોટું માં કટિંગ કરવી પડે યાર બ્લોગમાં. તું બ્લોગ બનાવ તો કમેન્ટ મસ્તી હો જાય યાર. સેકન્ડ કન્ટિન્યુ મારા કલે જાઓ. આ ધારું ઘડું અમારા ગામમાં. કટિંગ કરી લાગી દીધો કન્ટિન્યુ મારા કલે જાઓ નકર ગારું બોલ. મિત્રો અહીંયા લાલાભાઈ ના ઘર કને અમે પહોંચી આવ્યા છીએ. લાલાભાઈ જાય ને ઘરે એના ઘરના બકરા ઉતારીને સદ ભર્યું ને તો મારી હોન્ડા મારો ફોન વેચે ને એની સદ ભરાઈ ગયો. આયો હવે હું આગળની બ્લોગ નહીં બનાવ નખાય ને બ્લોગ મારું ગારું વારું કરી નાખ. અરે આને સેન્સ નામની ચીજ ફાઇનલી મિત્રો હવે આવી ગયા અહીં રવિભાઈ ના ઘરે. રવિભાઈ ઈ તો કટિંગ કરનાર ઈ તો મને લાલભાઈ આને સમજાવો નહીં યાર. આ જો માં કલે જાઉં ગારું બોલે રો જવા દે તું અહીંયાથી. ના બ્લોગ તો પૂરો બને ભાઈ. માં કલે જાઉં થઈ ગયો નેક્સ્ટ ડે નું આ છતમાં છે ને આપણે હે ને આ ટાંકી રહીને સાફ કરવાની છે. તો એટલે હું આવ્યો તો મેં કીધું પાણી કેટલું પાણી તો બસ આટલું જ છે એટલે હવે સાફ કરશું. અને છતમાં જાય તો મને જોવું માં કલે શું જોવા મળ્યું છે. હે ને ઉંદેડું હે મરેલું જોઈ શકો છો. જી મની શિકાર કરીને ખાઈને હાલી ગઈ છે. મિત્રો હું અહીંયા બેઠો હતો ને તો અહીંયા જો સતમાં પતંગ આવી ગઈ તમે જોઈ શકો છો. પછી ઉડાડવા મળી ગયો ખબર નહીં અચાનક ને હું અહીંયા બેઠો તો પતંગ આવી ગઈ અચાનક. એ પાછી ઉડતી એને અહીંયા થાંભલામાં ટીંગાઈ ગઈ હતી. તો હું તો આરામ સીડીમાં બેઠો હતો. આજે તો પતંગ આવી ગયા હાલો ઉડાડી દીધી ભાઈ. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પતંગ ઉડાડી લીધી ને અત્યારે આવી ગયા નીચે બેસીને જોઈ શકો છો તડકો કેટલો છે અને મોસમ કાંક ઠીક થઈ ગયું છે. વાદળા હે એમ તો તમે જોઈ શકતા હશો. જોઈ શકો છો વાદળા હે એમ તો 12 જૂન ઝાડ કેવું મસ્ત લાગે છે આપણને. હાય જુઓ માગલે જાઉં પગ હે ને આમ જ રાખ્યો હું કેમ કે અહીંયા કોને લાગવું હોય મને. બાઇકમાં પડી નતા ગયા હમણાં એટલે પડી ગયા હતા ને એટલે લાગતું. બાકી રવિભાઈએ કાલે ગયો તો દવાખાને પટ્ટી વટ્ટી કરાવી આવી. થોડો ઘણો લીધો ખારો થઈ ગયો તો ખબર એમ કે નવો આમ ના કર ગારું ગાડી થઈ ગઈ તમે કટિંગ કરી નાખ્યું. બરોબર ગારું બધું કટિંગ કરી નાખું નખાય નહીં યાર. આમ યુટ્યુબ કાંઈ કહીએ નહીં આપણે ગારુંના વિડીયો નાખી દઈએ તો પણ એમ કે આપણને સારું નથી લાગતું ગારુવાળા વિડીયો નાખીએ બરાબર. મારા કલે જાઉં બ્લોગ કઈ એડિટ કરીને સાંજે નાખવાનું. તો મારા કલે જાઉં વિડીયો પસંદ લાઈક કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં. ઇન્સ્ટાગ્રામમાં વધારે પૂરતી અપડેટ આવે છે પ્લીઝ મારા કલે ચેકઆઉટ કરી લેજો બરાબર. અને ડેલી બ્લોગ કરું તો સબસ્ક્રાઈબ કરો. 1K કમિંગ સૂન. ઓકે મળીએ નવા બ્લોગમાં.